જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અધિક માસ વિશે શ્રવણ કરીશું. અધિક માસનું મહત્ત્વ શું છે, અધિક માસ ક્યારે શરૂ થશે તથા ક્યારે સમાપ્ત થશે, અધિક મહિનામાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કયા કામ કરવા, કયા ન કરવા, કયા નિયમોનું પાલન કરવું, એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો. વર્ષ 2026 અત્યંત અનોખું અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ વર્ષે 2 વાર જેઠ મહિનો આવશે. જ્યારે કેલેન્ડરમાં વધારાનો મહિનો જોડાય અને આખું વર્ષ 13 મહિનાનું બની જાય, ત્યારે આ વધારાના માસને હિન્દુ પરંપરામાં અધિક માસ કહેવામાં આવે છે. જ્યાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત 1 જાન્યુઆરીથી થાય છે, ત્યાં હિન્દુ વર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર 2026માં જેઠ મહિનાનું 2 વાર આવવું એ પોતે જ એક ખાસ દુર્લભ સંયોગ છે. વર્ષ 2026માં 2 વાર જેઠ મહિનો આવશે. એક જેઠ માસમાં અધિક મહિનો આવે છે, તેથી તેને અધિક જેઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને મળીને આ સમયગાળો લગભગ 58થી 59 દિવસનો રહેશે, જેના કારણે આખું વર્ષ 13 મહિનાનું બની જશે. શાસ્ત્રોમાં આ વિશેષ મહિનાને અધિક માસ, મલમાસ અથવા પુરુષોત્તમ માસ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત પુણ્યદાયક ગણાય છે. આ સમય દરમિયાન પૂજાપાઠ, દાન, વ્રત, મંત્ર જાપ, તીર્થસ્થાન અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી વિશેષ લાભ મળે છે. આ જ કારણ છે કે તેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, જેનો અર્થ છે સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી પવિત્ર મહિનો. જો કે આ પવિત્ર મહિનો હોવા છતાં આ દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન, નવા વાહન કે ઘરની ખરીદી કરવી, યજ્ઞોપવિત, નામકરણ, ભૂમિપૂજન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. માન્યતા છે કે આ સમય ઈશ્વર પ્રત્યે સમર્પણ માટે વધુ યોગ્ય હોય છે. આ વર્ષે અધિક માસ જેઠ મહિનામાં આવે છે, તેથી તેને અધિક જેઠ કહેવામાં આવશે. આગળ આપણે વિડીયોમાં જાણીશું કે અધિક માસ ક્યારે શરૂ થાય છે તથા ક્યારે સમાપ્ત થશે. વર્ષ 2026માં અધિક માસ 17 મે 2026 અને રવિવારના રોજ શરૂ થશે તથા 15 જૂન 2026 અને સોમવારના રોજ સમાપ્ત થશે. આ 1 મહિનાના ગાળા દરમિયાન તમારે ભગવાન પુરુષોત્તમની અધિકમાં અધિક જેટલી બને એટલી ભક્તિ કરવી જોઈએ. જે રીતે અંગ્રેજી કેલેન્ડરમાં લીપ યર હોય છે, એ જ રીતે પંચાંગમાં પુરુષોત્તમ મહિનો અથવા તો અધિક માસ હોય છે, જે વધારાનો મહિનો હોય છે. અને જે વર્ષે અધિક માસ હોય છે તેમાં વિક્રમ સંવતના 13 મહિના હોય છે. આ વધારાના મહિનાને પુરુષોત્તમ કે અધિક માસ અથવા તો મલ માસ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અધિક માસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુની પૂજા અને ભક્તિ માટે સમર્પિત હોય છે. અધિક માસ વર્ષનો વધારાનો મહિનો હોય છે, જે દર 3 વર્ષે આવે છે. અધિક માસ દરમિયાન પૂજા, જાપ, તપ અને દાનનું ફળ અન્ય મહિનાઓ કરતાં અનેક ગણું વધારે હોય છે. અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ દરમિયાન દાન અને સત્કર્મોને ખાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય ખૂબ જ પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને અન્ન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે. આ મહિનામાં દીવા પ્રગટાવવાને પણ શુભ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે આનાથી ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ પણ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. શ્રીમદ ભાગવતમનો પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર મંત્રનો જાપ કરવો જોઈએ. પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અધિક માસ દરમિયાન કોઈ પણ કાર્ય શરૂ કરવાનું ટાળો. આ સમયગાળા દરમિયાન નવી નોકરી, વ્યવસાય કે દુકાન શરૂ ન કરવી જોઈએ. અધિક માસ દરમિયાન શુભ પ્રસંગો પર પ્રતિબંધ છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન, સગાઈ વગેરે ટાળવામાં આવે છે. અધિક માસ દરમિયાન નવી મિલકત ખરીદવી, બાંધકામ શરૂ કરવું, ઘરમાં પ્રવેશ કરવો પણ પ્રતિબંધ છે. આ મહિને કોઈપણ પ્રકારના નવા રોકાણ ટાળવા જોઈએ. અધિક માસમાં મુંડન, જનોઈ અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. અધિક માસનું બીજું નામ પુરુષોત્તમ માસ છે, જે ભગવાન શ્રી વિષ્ણુના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેથી આ મહિના દરમિયાન શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા માટે ખાસ કાળજી લેવી જોઈએ. આ મહિના દરમિયાન તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ, જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. અધિક માસમાં બને એટલી ભક્તિ અને મંત્ર જાપ કરવા જોઈએ. ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. આ સમય વધુ પૂજાપાઠ, ભક્તિ, આધ્યાત્મિક અભ્યાસ, આધ્યાત્મિક પ્રગતિ, આત્મચિંતન, આધ્યાત્મિક વિકાસ, જપ, તપ, ઉપવાસ અને દાન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મહિનામાં આધ્યાત્મિક સાધનાનું ફળ અનેક ગણું મળે છે. તેને પાપોના શુદ્ધિકરણનો અવસર પણ માનવામાં આવે છે. આ મહિનામાં ગરીબોને ભોજન, કપડાં અથવા જરૂરી વસ્તુઓ દાન કરવી શુભ માનવામાં આવે છે. આ મહિનામાં દરરોજ અથવા ખાસ દિવસે દીવો પ્રગટાવવાથી, દીપદાન કરવાથી માનસિક શાંતિ મળે છે. અધિક માસમાં જેટલું બને એટલું ભગવાનનું નામ જપ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ શુભ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથ વાંચવા અથવા સાંભળવા, શ્રીમદ ભાગવત કથા સાંભળવી કે વાંચવી લાભદાયક છે. પવિત્ર નદી જેમ કે ગંગા નદીમાં અથવા અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. અધિક મહિનામાં મોટા રોકાણ અથવા લેવડ દેવડથી દૂર રહેવું જોઈએ. વ્રતની શરૂઆત અથવા ઉત્થાપન ન કરવું જોઈએ. જેટલું બને એટલું ભગવાન શ્રી હરિનું નામ જપ કરવું. ભગવાન શ્રી વિષ્ણુએ આ અધિક મહિનાને પોતાનું નામ આપ્યું હતું, તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે જ્યારે અધિક માસ પહેલીવાર આવ્યો હતો, ત્યારે કોઈ પણ દેવતા તેને સ્વીકારવા તૈયાર નહોતા. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુએ તેને પોતાના રક્ષણમાં લીધું અને તેનું નામ પુરુષોત્તમ માસ આપ્યું. ત્યારથી આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ મહિનાનું નામ ભગવાન શ્રી હરિના નામ પરથી પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી પૂજા, જપ, તપ અને દાન સુખ, શાંતિ અને પુણ્ય લાવે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે અધિક માસનું મહત્ત્વ શું છે, અધિક માસ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, અધિક માસમાં શું કરવું, શું ન કરવું, કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, એ બધું જ આપણે વિસ્તારથી જાણ્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.